હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના તુવાવી ગામે યુવા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે રક્તદાન શિબિરના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના તુવાવી ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિન નિમિત્તે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું। તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ પટેલ, ભાવેશભાઈ પટેલ, નડા જિલ્લા મહામંત્રી બી.જે. બ્રહ્મભટ્ટ તથા કાર્યકર્તા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। રેડી जनसंघના સ્થાપકોમાંના એક શ્યામા પ્રસાદ મુખર્જી, જેમના માટે કહેવાય છે જ્યાં બલિદાન हुए श्यामा प्रसाद मुखर्जी वो काश्मीर हमारा है। એ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એના જ ભાગરૂપે ડભોઈ તાલુકાના તુવાવી ગામે ડભોઈ તાલુકા યુવા મોરચા દ્વારા આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં યુવાનોએ એમાં ભાગ લીધો છે। આ પ્રસંગે અમારા જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ, મહામંત્રી પાર્થભાઈ, યુવા મોરચાની સમગ્ર ટીમ અને તાલુકાના તમામ હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તમામ યુવાનોને હું અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે સામાજિક કાર્યમાં એમનું આ યોગદાન યાદ રાખવામાં આવશે। સાથે જ શ્યામા પ્રસાદ મુખર્જી જેને માટે બલિદાન આપ્યું છે એને યાદ કરીને આપણે સૌ એમને બ્લડ ડોનેશન આપીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ, જે તે જ્યાં પણ હોય એમનો અંતરાત્મા દેશ આજે જે પ્રગતિ કરી રહ્યો છે એ જોઈને ખુશ રહે અને પ્રભુ એમના આત્માને શાંતિ પણ આપે।